શ્રવણ ભક્તિથી આપણા ભક્તિની પણ શરૂઆત થાય છે. શ્રી સુખદેવજી બોલ્યા, અરે અજન્મા શ્રીહરિ આ પ્રમાણેનો બોધપાઠ બ્રહ્માજીને આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી બ્રહ્માજી પોતાની સૃષ્ટિ સર્જનનું કામ કરવા લાગ્યા. તે સમયે પુત્રોમાં અત્યંત પ્રિય નારદજી તેમની સેવામાં રહ્યા હતા. એક સમયે બ્રહ્માજીને પ્રસન્ન થયેલા જોઈ દેવશ્રી નારદજીએ ભગવાનની માયા જાણવા જે પ્રશ્ન તમે મને પૂછ્યો તે જ પ્રશ્ન પૂછ્યો હતો. ભગવાનની માયા જાણવા વિશે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો અને આ જ પ્રશ્ન પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછી રહ્યા છે. બ્રહ્માજીએ તે સમયે નારદને 10 અર્થો જણાવનારું આ શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું છે. સુખદેવજીએ પરીક્ષિતને કહે છે, હે રાજન મુનિવર, નારદજીએ બ્રહ્મા પાસેથી જે સાંભળેલી તે ભાગવત કથા વ્યાસજીને કહી હતી. એમની પાસેથી હું આ કથા મેળવ્યો છું. તે જે પ્રશ્નો પૂછ્યા છે તેના ઉત્તરો આ પુરાણમાં સમજાવેલા છે. હવે તું ધ્યાન દઈને સાંભળ. યદુતાહ ત્વયા પુષ્ટો વરા વૈરાજાત્યુ પુરુષાદિદમ યથાસિત તદુપાખ્યસ્ય પ્રશ્નાસ્ય પુરુષન્નશ્ચ. શ્રી ભાગવતની વ્યાખ્યા દ્વારા પરીક્ષિતના પ્રશ્નોના ઉત્તર. શ્રી સુકુવાચ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મુક્તય મન્વંતરે સાનુ તથા નિરોધો મુક્તિનાશય. શ્રી સુખદેવજી બોલ્યા, આ શ્રીમદ ભાગવતમમાં 10 અર્થો જણાવ્યા છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉક્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આમાંના 10મો જે આશ્રય છે તે જ પરમાત્મા છે. તેને ઓળખવા માટે આગલા 9 અર્થોનો ઉપયોગ થાય છે. ભાગવતમના 10 લક્ષણો. પહેલો સર્ગ. પરમેશ્વરની 5 ભૂતો, પંચ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મહત્ત્વ અને અહંકારની ઉત્પત્તિ થાય છે તે સર્ગ કહેવાય છે. બરાબર. વિસર્ગ. વિરાટ સ્વરૂપે વિરાટ પુરુષ ત્યારબાદ સ્થાવર જંગમની સૃષ્ટિ ઉત્પન્ન કરી તે વિસર્ગ કહેવાય છે. સ્થાન. સર્જાયેલા પ્રાણીઓનું તેની મર્યાદા પ્રમાણે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતાના સિદ્ધ થાય છે તેને સ્થાન કહે છે. પોષણ. ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ તે પોષણ કહેવાય છે. મન્વંતર. ભગવાનના અનુગ્રહ પાત્ર અને મન્વંતરોના અધિપતિ ઉત્તમ પુરુષોનો શ્રેષ્ઠ ધર્મ તેને મન્વંતર કહે છે. ઉતિ. કર્મોની વાસનાઓને ઉતિ કહે છે. ઈશાનું કથા. શ્રી હરિના અવતાર ચરિત્રો અને ભક્તોના આખ્યાનોથી ભરપૂર ઉત્તમ કથાઓ ઈશાનું કથા કહેવાય છે. નિરોધ. જીવાત્માઓનું શ્રી હરિની યોગ નિદ્રા પાછળ ઉપાધિઓ સાથે લય થવું તેને નિરોધ કહે છે. મુક્તિ. જીવાત્માનું બ્રહ્મ સ્વરૂપે રહેવું તેને મુક્તિ કહે છે. આશ્રય. જેનાથી જગતની સૃષ્ટિ અને લય થાય છે તેને આશ્રય, પરબ્રહ્મ કે પરમાત્મા કહે છે. અધ્યાત્મ, અધિદેવ તથા અધિભૂત એ ત્રણેયને એકબીજાનો આશ્રય છે. તેથી એક ન હોય તો બીજું પણ નથી. તેથી સિદ્ધિ થાય છે કે એકબીજાનો આશ્રય રાખી જણાતી આ વસ્તુઓ આત્માની ભિન્ન છે. આ ત્રણેયને જે સાક્ષી સ્વરૂપે જુએ છે તે જ આત્મા છે અને તેને બીજાઓનો આશ્રય નથી, પણ પોતે જ બીજાઓનો આશ્રય છે. સ્વર્ગ લીલા તૃતીય સ્કંદમાં, વિસર્ગ લીલા ચતુર્થ સ્કંદમાં, સ્થાન પંચમ સ્કંદમાં, પોષણ છઠ્ઠા સ્કંદમાં, ઉતિ સાતમા સ્કંદમાં આવશે. મન્વંતરની રચના 8મા સ્કંદમાં, ઈશાનું કથાની 9મો સ્કંદ પરિપૂર્ણ છે. નિરોધના દર્શન 10મ સ્કંદમાં થશે. મુક્તિ 11 સ્કંદમાં અને દ્વાદશ સ્કંદ એ આશ્રય લીલા છે. વિરાટ પુરુષ જ્યારે બ્રહ્માંડ ભેદીને બહાર નીકળ્યા હતા ત્યારે તેમને પોતાના રહેઠાણ માટે પવિત્ર જળ ઉત્પન્ન કર્યું અને પોતે સર્જેલા જળમાં 1000 વર્ષ સુધી રહ્યા હતા. વિરાટ સ્વરૂપમાં જ્યારે પ્રગટ થયા ભગવાન ત્યારે એમને પવિત્ર જળની ઉત્પત્તિ કરી અને પવિત્ર જળમાં એ 1000 વર્ષ સુધી રહ્યા હતા ભગવાન. તેથી નારાયણ નામથી પ્રાપ્ત થયા. જ્યારે
પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે યોગ નિંદ્રામાંથી ઉઠીને તેમણે પોતાના શરીરને માયાથી અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એમ 3 પ્રકારે સર્જ્યું. તે એક જ પુરુષનું શરીર છે. શરીર જે રીતે 3 પ્રકારે ભેદ પામ્યું તેમ તે તમે સાંભળો. પુરુષે ક્રિયાશક્તિથી વિવિધ ચેષ્ટાઓ કરી ત્યારે એ શરીરની અંદર ઇન્દ્રિયોની, મનની અને દેહની શક્તિ થઈ. પછી તે શક્તિરૂપ સૂક્ષ્મ સ્વરૂપથી સૂત્રાત્મા નામનો મુખ્ય પ્રાણ થયો. આ પ્રાણ આખા શરીરમાં ચેષ્ટા કરે છે. આ પ્રાણ પ્રભુ વિરાટ પુરુષના શરીરમાં પોતાની ક્રિયા કરવા લાગ્યો એટલે શુદ્ધા અને તૃષા થયા. પ્રથમ તે પુરુષે જળ પીવાની અને ભોજન કરવાની ઈચ્છા કરી એટલે તેમને મુખ થયું. એ મુખમાંથી તાળવું અને તેમાં જીવા ઇન્દ્રિય થઈ. આ જીવા ઇન્દ્રિયના અધિષ્ઠાતા વરુણદેવ થયા. હવે ભગવાને શરીરની ઉત્પત્તિ કરી. ભાઈ તૃષા એટલે ભોજન અને જળ પીવાની ઈચ્છા થઈ એટલે મુખ બનાવ્યું. અને મુખમાં જે સ્થાન છે ભગવાનનું, તેના દેવતા તરીકે વરુણદેવ છે. તે પુરુષે બોલવાની ઈચ્છા કરી એટલે તેમાંથી મુખમાંથી વાંગ ઇન્દ્રિય, તેના અધિષ્ઠાતા દેવ અગ્નિ અને તેનો વિષય બોલવું, આ 3 પ્રગટ થયા. એટલે શરીરની ઉત્પત્તિ થઈ ભગવાનની. હવે એમાંથી વાઘ તરીકે ઉત્પત્તિ થઈ બોલવાની, તો એના અધિષ્ઠાતા દેવતા સ્વયં અગ્નિ. પ્રાણવાયુને જવા આવવા માટે નાસિકાના 2 છિદ્ર થયા. ગંધ વિષયને ગ્રહણ કરવા માટે નાસિકામાં ગંધને લાવવાનો વાયુદેવ અને ગંધ વિષય અને ધ્યાન ઇન્દ્રિય થયા. પોતાના શરીરમાં પ્રકાશનો ભાવ થતા પોતાના શરીરને અને બીજી વસ્તુઓને જોવાની ઈચ્છા થઈ એટલે 2 નેત્રો થયા. તેમાં સૂર્યદેવ, ચક્ષુ ઇન્દ્રિય અને રૂપ વિષય થયો. વેદોને સાંભળવાની ઈચ્છા થતા તેમને 2 કાન થયા અને દિશાઓ દેવ, શ્રોત્ર ઇન્દ્રિય અને તેથી ગ્રહણ કરાતો શબ્દ વિષય. કોઈ પણ વસ્તુની કોમળતા, કઠિનતા, હલકાપણું, ભારેપણું, ઉષ્ણતા અને શીતળતા ગ્રહણ કરવાની ઈચ્છા થતા ચામડી, સ્પર્શ ઇન્દ્રિય પ્રગટ થઈ. તેમાં રૂવાટા ઉત્પન્ન થયા અને તેમની બહાર અંદર રહેનારો સ્પર્શેન્દ્રિયનો દેવ વાયુ પણ પ્રગટ થયો. તેમને અનેક જાતના કર્મો કરવાની ઈચ્છા થતા 2 હાથ થયા. તેમાં બળ ઇન્દ્રિય, ઇન્દ્ર દેવતા અને તેના વિષય ગ્રહણ થયો. તે પુરુષને ઈચ્છિત ગતિ કરવાની ઈચ્છા થતા 2 ચરણો થયા. તેના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ પોતે થયા. વાહ ભાઈ વાહ, ચરણોમાં પોતાનું સ્થાન બતાવ્યું ભગવાને. એમાં ઇન્દ્રિય ગતિ નામની કર્મ શક્તિ થઈ અને યજ્ઞ માટેનું દ્રવ્ય એનો વિષય થયો. એ વિરાટ પુરુષને પ્રજા, ગતિસુખ તથા સ્વર્ગ વગેરેની ઈચ્છા થતા તેમને લિંગ થયું. તેમાં ઉપસ્થ્ય ઇન્દ્રિય, પ્રજાપતિ દેવ અને કામ સંબંધી સુખ તે વિષય થયો. ખાધેલા અન્નનો અસાર ભાગનો ત્યાગ કરવા માટે ઉદાર સ્થાન થયું. તેમાં પાયુ નામે ઇન્દ્રિય, મિત્ર નામે દેવ અને મળ ત્યાગ વિષય થયો. એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઈચ્છા થતા નાભી દ્વાર રૂપ જ સ્થાન થયું. એક શરીરમાંથી બીજા શરીરમાં જવા માટે. એટલે આજે વિચાર કરો કે આજે માતા પણ બાળકને ઉત્પત્તિ કરે છે, તો એક જીવમાંથી બીજા જીવને ઉત્પન્ન કરે છે અને એનું પોષણ કેવી રીતે થાય છે? નાભીના દ્વારા. માતા જે પણ વસ્તુ જમશે નાભી દ્વારા જ એ બાળકને દરેક વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઈચ્છા થતા નાભી દ્વાર રૂપ જ સ્થાન થયું. તેમાં અપાન ઇન્દ્રિય, તેનો અધિષ્ઠાતક દેવ, મૃત્યુ અને મરણ એ વિષય. તે વિરાટ પુરુષને અન્નપાન લેવાની ઈચ્છા થતા પેટ, આંતરડા, નાડીઓ થયા. તેમાં નદીઓ તથા સમુદ્ર દેવ થયા અને તૃષ્ટિ અને પુષ્ટિ વિષય થયા. આંતરડા ઇન્દ્રિય થયા. વાહ ભાઈ વાહ. તે પુરુષને પોતાની માયાનું ચિંતન કરવાની ઈચ્છા થતા હૃદયરૂપ સ્થાન, મનરૂપ ઇન્દ્રિય અને મનનો દેવતા ચંદ્ર અને સંકલ્પ વિષય થયો. ભગવાનનું આ સ્થૂળ સ્વરૂપ બહારના ભાગમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્વ, અહંકાર અને પ્રકૃતિ આ 8 આવરણથી ઘેરાયેલું છે. આ સ્થૂળ સ્વરૂપથી બીજું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ પણ છે.
તેને ચક્ષુ વગેરે ઇન્દ્રિયો જોઈ કે જાણી શકતી નથી. આ બંને સ્વરૂપોને વિદ્વાનો સ્વીકારતા નથી, કારણ કે તે બંને માયાથી જ બનેલા છે. ત્યારે ભગવાન માયાથી પર છે અને સર્વ ક્રિયાઓથી રહિત છે, છતાં માયાથી ક્રિયાયુક્ત થઈ બ્રહ્માના સ્વરૂપને ધારણ કરી નામો રૂપો તથા ક્રિયાઓને સર્જે છે. વળી પ્રજાપતિઓ, મનુઓ, દેવો, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, અસુરો, યક્ષો, કિન્નરો, અપ્સરાઓ, નાગો, સર્પો, રાક્ષસો, પિશાચો, પ્રેતો, ભૂતો, વિનાયકો, કુષ્માંડાઓ, ઉત્માદો, વૈતાલો, ગ્રહો, પશુઓ, પક્ષીઓ તથા જરાયુજ, અંડજ, સ્વદેજ અને ઉદ્ભીજ પ્રાણીઓ એ સર્વની સૃષ્ટિ પરમાત્માએ સર્જી. ત્રણ ગુણો, ત્રણ ગતિઓ અને તેમના મિશ્રણો પણ તેઓ જ કરે છે. છેવટે પ્રલય કાળે રુદ્ર રૂપ ધારણ કરીને પોતે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો પોતે જ નાશ કરે છે. સૃષ્ટિની ઉત્પત્તિ બી એમણે કરી અને કરતા હરતા ધરતા બધું ભગવાન કૃષ્ણ છે. બધું પોતે નાશ કરે છે. આ બધા કાર્યોમાં પરમાત્માનું કર્તૃત્વ જણાય છે ખરું, પણ ખરેખર તો તેમની માયાનું જ આ સર્વ કાર્ય છે. પરમાત્મા કરી રહ્યા છે બધું, પરંતુ ભાગ રૂપે તો માયા જ આ બધી વસ્તુઓ કરી રહી છે. નાસ્ય કર્માણિ જન્માંધો પરસ્યાનુધિ વિધીયતો કર્તૃત્વ પ્રતિપ્રેષ્ઠાર્થ માયાયારોપિતઃ સ્થિતિ. સર્વથી શ્રેષ્ઠ એવા શ્રી ભગવાનના જન્મ આદિ કર્મ કરવા તે તો માત્ર અનુમાન છે, તે કાંઈ કર્તા તરીકેનું વિધાન નથી. કર્તાપણાનો આરોપ કરીને પછી જ કર્તૃત્વનો નિષેધ કરી શકાય, માટે કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે. ખરેખર તો સર્વ કર્મ માયાએ જ આરોપેલું છે. સુખદેવજીએ કહે છે, આ તો મેં તને પ્રાથમિક ભૂમિકા બતાવી છે, વધારે ઊંડાણ તો હવે પછી આવશે. મહાકલ્પનો આરંભ પ્રકૃતિ તત્વથી શરૂ થઈ ધીમે ધીમે મહત તત્વ, અહંકાર આદિની ઉત્પત્તિ થાય છે. સામાન્ય રીતે અવાંતર કલ્પમાં પ્રાકૃત સૃષ્ટિના તેના તે જ સ્વરૂપમાં હતી. ફેર માત્ર એટલો જ કે તેમાં ચરાચર પ્રાણીઓની નવી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ ગણાય. સ્કંદ પુરાણમાં પહેલા ખંડમાં કલ્પોના નામ આપેલા છે, તે નીચે મુજબ છે. તો વિચાર કરો કે આ 4 યુગો છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તો આ 4 યુગોનું 1000 વખત આપણે આવર્તન કરીએ ત્યારે એક દિવસ ખાલી થાય છે બ્રહ્માનો, અને એક દિવસ એટલે બ્રહ્માજીના ખાલી 12 કલાક. તો એટલો એક કલ્પ છે. કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ ગણાય, કારણ કે આ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. અલગ અલગ કલ્પના નામ જે છે એ આ છે: શ્વેત વરાહ કલ્પ, નીલ લોહિત કલ્પ, વામદેવ, ગાથાંતર, શૈરવ, પ્રાણ, બૃહદ, કંદર્પ, સત્ય, ઈશાન, ધ્યાન, સારસ્વત, ઉદાન, ગરુડ, કૌર્મ, નારસિંહ, સમાધિ, આગ્નેય, વિષ્ણુ, સૌર, સોમ, ભાવના, કુસુમાન, વૈકુંઠ, અચિશી, વલ્મીકી, વૈરાજ, ગૌરી, માહેશ્વર અને પિતૃકલ્પ. તો ટોટલ 30 પ્રકારના આ કલ્પ છે. અને બ્રહ્માજીના એક કલ્પમાં ભગવાન સ્વયં આવીને જન્મ ધારણ કરે છે. 7મા કે 8મા કલ્પમાં બ્રહ્માજી કૃષ્ણ ભગવાન પોતે આવીને જન્મ ધારણ કરે છે. અહીં સુધીની કથા કહેતા સુખદેવજીએ જોયું કે સંધ્યાકાળ થવા આવ્યો છે, એટલે રાજા પરીક્ષિતને કહ્યું કે હવે કથાનો આરંભ આવતીકાલે ત્રીજા સ્કંધથી કરીશું. અહીં બીજે દિવસે સુખજી કથા કહી રહ્યા છે અને નમિશારણમાં સૌનકાદિક ઋષિઓ આ કથા સાંભળી રહ્યા છે. સૌનક બોલ્યા, હે સુધજી, તમે અમને કહ્યું હતું કે વિદુરજી સગા સંબંધીઓનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા હતા, તો મૈત્રેય ઋષિની સાથે તેમનો અધ્યાત્મ વિષયક સંવાદ ક્યાં થયો હતો, અને તે બંને વચ્ચે તત્વજ્ઞાન સંબંધે શું વાર્તાલાપ થયો હતો? હે સૌમ્ય, વિદુરજીનું ચરિત્ર અમને કહો.
તેમણે કયા કારણે સગા સંબંધીઓને છોડ્યા અને પાછા હસ્તિનાપુરમાં તે કયા કારણે આવ્યા હતા તે કહી સંભળાવો. સૂત બોલ્યા. પાછું ફરીથી એ લોકો આગળના એમાં વાર્તાઓમાં ગયા પાછા. સૂત બોલ્યા, રાજા પરીક્ષિતના પૂછવા પરથી મહામુનિ સુખદેવજીએ રાજાના પ્રશ્નાનુસાર તેમને જે કહ્યું હતું તે હું તમને કહું તે તમે સાંભળો. રાજ્યા પરીક્ષિતા પૃષ્ઠો યદવોચન મહામુનિ તતો અભિયાસે શૃણુતઃ રાજ્યઃ પ્રશ્નાનુસારતઃ ઇતિ દ્વિતીય સ્કંદ. इति द्वितीय स्कंद समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय. चलो द्वितीय स्कंद समाप्त થયો આપણો. હવે તૃતીય સ્કંદ કાલે તો બી પાછું છે કે બેસું કે સમાપ્ત 9 વાગે. ઓકે. તૃતીય સ્કંદ સ્વર્ગ લીલા. શ્રીમદ ભાગવતમનો તૃતીય સ્કંદ સ્વર્ગ લીલાનો છે. આ સ્કંદ ભગવાનનો